જો ભાઈ આ યંત્ર કેવું બનાવેલું છે, અહીંયા એરો બનાવેલો છે, અહીંયા બેસીને રાતે જોવો ને તમે તો સીધો ધ્રુવ તારો દેખાય તમને આ લેન્થ ઉપર અહીંયા કને. મને લાગે કે બેસવા માટે ઓટા બનાવ્યા છે, એક છે જંતર ને બીજું છે મંતર. તો ભાઈ આપણે મહેલ ઘૂમી લીધો છે ને હવે ક્યાં જવાના છે આપણે ખબર નથી. આપણા અંકલ જે છે ને આપણે જ્યાં લઈ જશે ત્યાં આપણે જવાના છે. હવે ક્યાં જાયંગે નેક્સ્ટ? अभी नेक्स्ट वाटर पैलेस का फोटोग्राफी कराएंगे उंदावे તો વોટર પેલેસ જલ મહેલનું ફોટોગ્રાફી થશે એના પછી. પણ એનાથી પહેલાં આપણે કંઈક ઠંડુ કે લેવાનું છે. ગરમી ઘણી બધી થાય છે અને તરસ બી લાગી છે કારણ કે 2 વાગવા આવ્યા છે. ચલો જી અમે લોકો આવી ગયા છીએ જલ મહેલ પાસે અને મહેલના અંદર જવાનું તો અલાઉડ નથી. દૂરથી જ આપણે ફોટોઝ ક્લિક કરવા પડશે. તો 2-4 ફોટો ક્લિક કરીને પછી અહીંયાથી આગળ જઈએ. અને આ છે સામેની બાજુ જલ મહેલ જેના ટોટલ 5 ફ્લોર છે. 3 ફ્લોર પાણીના અંદર છે અને 2 ફ્લોર ઉપર છે. પણ ક્યાંયથી જવાનો રસ્તો કે નથી, અલાઉડ નથી. તો અહીંયાથી જ આપણે ફોટોઝને ક્લિક કરવાના છે. અને પાણીના અંદર બતક પણ છે. તો જલમહેલ જોઈ લીધો છે અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ. અને ભાઈ આજનો જે આપણો આખો રૂટ છે ને એ આપણા ડ્રાઈવર ભાઈ ઉપર ડિપેન્ડ છે. એ જ્યાં લઈ જાય છે ત્યાં આપણે જઈએ છીએ. આપણે તો ખબર નથી કઈ જગ્યાએ જવાનું છે. ચલીએ. तो आगे जाने से पहले कुछ ठंडा हो जाए तो आइसक्रीम के सॉफ्ट ड्रिंक के कहीं ट्राई करी. हमारा भाई લીધી છે આમચી મેંગો હોકો કંપનીની. કેરી આવે કેરી, આમ તો આઈસ્ક્રીમ છે. અને મારા માટે મેં મંગાવ્યો છે મેંગો શેક અને ભાઈ જિગ્નેશ માટે છે શું વેનીલા શેક. આઈસ્ક્રીમની પ્રોબ્લેમ શું ખબર તૂટતી નથી, બહુ કડક આવે. આના માટે સ્ટીલની ચમચી જોઈએ, લાકડાની ચમચી કામ ના કરે એટલી. उन्होंने चम्मच की ग्रिप देखो कितना पास में पकड़ी, ग्रिप दिखाई भैया थोड़ा. ग्रिप दिखाई लेकिन इसको पिघलना पड़ेगा, आइसक्रीम को पिघलना पड़ेगा उसके बाद काम लगेगा. नहीं ये बाइट खाकर बाइट से खाने वाला है. आम है ना, आम है. आम है हाथ से खाओ. आम हाथ से खाने वाली चीज है भैया. हाँ शेक बना हार मान लिया. आपके दोनों दोस्त नहीं बोल रहे हार मान लिया. अब गाड़ी में खाऊंगा, अभी के लिए शेक बना दो. हैं શું થયું? पिघल जाएगा बाद में. તો ચલો ભાઈ આપણો મેંગો શેક આવી ગયો છે. ચલો આપણે શેકને પી લીધે છે ને હવે આપણે જવાના છીએ જંતર મંતર. તો આપણે આવી ગયા છીએ જંતર મંતર અને અહીંયાની એન્ટ્રી ટિકિટ છે 102 રૂપિયા. તો આવું છે કંઈક જંતર મંતર ને આ જે બિલ્ડિંગ્સને દેખા ને એનાથી વેધર છે, ટાઈમ છે, એ બધું કેલ્ક્યુલેટ થાય જે આપણા દિમાગના બારે છે. આપણું માથું કામ નહીં કરે આની અંદર. શું નામ એનું? ક્રાંતિવીરા યંત્ર. નામ બી એવું જો નામ બી નથી વંચાતું હોતા. કેવું નામ દીધું હોય. તો આપને સમજણ નહીં પડે તો હેમલ કે આપણે ગાઈડ બોલાવી તો ગાઈડ આપને સમજાવશે. મેં કીધું એક કામ કરી અહીંયા જોઈ લે બધું અને પછી યુટ્યુબમાં સર્ચ કરી લેશું, ખબર પડી જશે કઈ વસ્તુથી શું થાય છે. પણ એ કે ના ગાઈડ બોલાવી લે. તો હવે ગાઈડને બોલાવવા ગયા છે. ગાઈડ સર આવી ગયા છે. उल्ली जानते ना आप? आपको 3 चीज चाहिए. क्या क्या चाहिए? टाइम ऑफ बर्थ, डेट ऑफ बर्थ, प्लेस ऑफ बर्थ. उसका इंस्ट्रूमेंट है ये. यहाँ का जो मोस्ट अट्रैक्शन है ये सूर्य घड़ी है. अच्छा ये सूर्य है तो आपको टाइम चाहिए जयपुर का लोकल टाइम सूर्य टाइम. पर सर आपको अपनी घड़ी होती है ईस्टर्न टाइम 1 जून टाइम. इसे आप बोलते हैं IST इंडियन સ્ટાન્ડર્ડ ટાઈમ. ये हम इलाहाबाद से मेंटेन करते हैं. તો આ બેના નામ ઉપરથી પડી છે જંતર મંતર. એક છે જંતર ને બીજું છે મંતર. અને આ જે ઘડિયાળ દેખા ને એ જયસિંહ બનાવી છે, રાજા जयसिंह. देखा आपने उसके बाद घुमाने घूम जाए टर्नेबल. एक लाइन में स्टार्ट साथ फिर जो बोलेंगे टेलीस्कोप लगाएंगे. हम देखिए सर एंगल स्टार्ट नाम बता रहे. तो आगे बताया सूर्य की राशि है मिथुन राशि है और लग्न राशि आपका सिंह है. 2 पॉइंट तुम डाउट हो यहाँ देखता कौन सी ये नारी स्पीड जानते हो इस सूत्र का. 6 मास उत्तरायण में होता है, 6 मास दक्षिण में उत्तर को बोले सर. अच्छा ये काम करता है 22 मार्च से 22 सितंबर. घड़ी हमारा 2:45. સહી વાત है 2 મિનિટ 45 सर સહી है. वो आराम कर ठंडा नहीं इसमें. જે દાંડીની જે પડછાઈઓ છે ને એ ક્યાં પડે છે તો અહીંયા કને પડે છે ને આ બધી મિનિટ છે એના હિસાબે કેલ્ક્યુલેશન માર્યું છે. ये मिनट है. एक मिनट है. 1 मिनट 2 3 5 मिनट. 5 मिनट 15 20 21 मिनट है और 24 का अंतर है आपको. 21 और 24 हुई 45. 24 किसका पूरा अंतर जो है डिफरेंस 16 टाइम अंतर में 24 मिनट का है. ये IST टाइम है,
ये 16 टाइम अंतर 24 टाइम તો ભાઈ જો આ જે પથ્થર છે ને અહીંયા એરો બનાવેલો છે, અહીંયા બેસીને રાતે જોવો ને તમે તો સીધો ધ્રુવ તારો દેખાય તમને આ લેન્થ ઉપર અહીંયા કને. જો ભાઈ આ યંત્ર કેવું બનાવેલું છે ભાઈ સાહેબ. આ તો જો આ જોઈને માથો કામ નથી કરતો. શું બનાવ્યું આપણે લાગે કે બેસવા માટે ઓટા બનાવ્યા છે, પણ આનું મહત્વ ઘણો ઊંડો છે. કાકા સમજાવે છે ને તોય આપણે સમજણ પડતી નથી. विचार चेंज नहीं करते हैं, जिद बहुत करते हैं. તો ભાઈ સાહેબ આ જે દેખાય ને તમને આજુબાજુમાં જે મેં બતાવ્યું આ બધા શેના છે ખબર છે કે એક એક રાશિના છે. 12 રાશિ છે ને અત્યારે કયા રાશિનો સમય ચાલે છે ને એ બતાવે છે. ખબર કે આપણે કેલેન્ડરમાં આવે કે કલાકે લગ્ન ચેન્જ થતા હોય છે કે લગ્નમાં મેષ રાશિ છે, લગ્નમાં આ રાશિ છે, તો એનું કેલ્ક્યુલેશન છે અહીંયા. અને ગાઈડનું કહેવાનું એમ છે હમણાં ચાલુ છે સિંહ રાશિનો, એટલે હમણાં જે છોકરું જન્મે ને એનું નામ એને સિંહ રાશિ ઉપરથી પડે. અને આ જે ને એ છે દુનિયાની સૌથી મોટી ઘડી. અને જે વસ્તુ અને જે વાતો આપણા ગાઈડે કીધી ને એ સાંભળીને દિમાગ કામ નથી કરતું કે એ સમયમાં આટલું બધું કેલ્ક્યુલેશન. ભાઈ રાશિનું કેલ્ક્યુલેશન છે, તારાઓનું કેલ્ક્યુલેશન છે, પછી તમને ખબર હોતી કે રેખા આવે, કર્ક રેખા આવે ને એ બધી આપણા જે પૃથ્વીના બારે હોય, મતલબ કહેવામાં આવે કે કર્કવૃત અહીંયાથી પસાર થાય છે, તો એ બધી રેખાઓનું પણ નોલેજ અહીંયા કને દીધેલું છે. તો ઘણું બધું છે, ઘણું બધું. એ સમયમાં આટલું બધું નોલેજ એ બી ખાલી એક લાઇટથી કે સૂરજની રોશનીથી કેલ્ક્યુલેશન કરવું ભાઈ ખતરનાક. અને આ ઘડિયાળ છે, તમે વિશ્વાસ કરશો આ બિલ્ડિંગ છે ને એ ઘડિયાળ છે ને આ જે ઘડિયાળ છે ને એ સેકન્ડ ઉપરથી ટાઈમ બતાવે છે. બોલો. તો ચાલો જંતર મંતરથી આપણે એક્ઝિટ મારી લીધું છે. અને ભાઈ આપણા દિમાગમાં એટલી બધી વાતો હોય ને બેસીની 2-4 વાતો બેસી છે, બાકી બધું તો આપણા દિમાગના ભારે છે. અને હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન જે આપણે અંકલ કહેશે એ. તો ભાઈ લોક હવે આપણે જવાના છીએ બિરલા મંદિર. અહીંયા કને બહુ મોટું મંદિર છે અને એની બાજુમાં જ હનુમાનજીનું મંદિર છે, ગણેશજીનું મંદિર છે. તો એ 2-3 મંદિર કરીને હોઈ શકે શાયદ આપણી ટ્રીપ આપણે પૂરી કરી. તો આપણે પહોંચ્યા છીએ ગણેશ મંદિર મોતી ડુંગરી, અને ગણેશ ભગવાનના દર્શન કરીને સામેની બાજુ છે બિરલા મંદિર. તો ત્યાં જશું. સૌથી પહેલાં ગણેશજીને નમન કરી આવી. તો જો આ છે હનુમાનજીનું મંદિર ને સામે છે ગણેશજીનું મંદિર. આપણે 2 જગ્યા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે સામેની બાજુ બિરલા મંદિર તરફ. અને આ જે બિરલા મંદિર છે ને એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. તો આ છે લક્ષ્મીનારાયણ ટેમ્પલ. કેટલું વિશાળ છે, એક જ કલરનું છે, એક જ પથ્થર. તો ચલો જઈને દર્શન કરતા આવી. તો ચલો મંદિરના અંદરથી દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ આપણા રૂમે, કેમ કે આપણે થઈ ગયા છીએ એકદમ એક્ઝોસ્ટેડ અને ઓલમોસ્ટ જયપુર આખું ફરી લીધું છે. હા, 1-2 મ્યુઝિયમ રહી ગયા છે ને એક ગઢ રહી ગયો છે, પણ એમાં આપણે જવાની ઈચ્છા નથી. પણ ઓલમોસ્ટ આપણે બીજું બધું કવર કરી લીધું છે. હવે આપણે જઈએ અત્યારે રૂમમાં, કેમ કે અમે બધા થાકી ગયા છે. મને તો ભાઈ એમ થાય કે સ્વિમિંગ પુલ મળે ને તો કૂદકો મારવો છે. જેવી મારી ઈચ્છા છે ને એવી ઈચ્છા અમારા હિમલભાઈને પણ છે. નથી હોટલમાં સ્વિમિંગ પુલ નથી, હોટલમાં એનો સ્વિમિંગ પુલ થોડો ખર્ચો કરવો પડે તો એ આપણા કને નથી. એ આપણા કામ નથી. ठीक है, चलो तो होटल में पहुंची. तो चलो निकलते हैं यहाँ से रूम के लिए. चलिए अंकल, मज़ा आया आपके साथ. थैंक यू सर, बाय બાય. તો ગાઈસ આપણે રૂમ ઉપર આવી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ અને આજનો જે વ્લોગ છે અહીંયા સુધી જ રાખશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. અમે 2 લોકો હોય ને પગથિયે ચડી, અમારા ભાઈને લિફ્ટમાં આવે હર વખતે લેટ. જો કેટલું ટાઈમ લાગેલો. અમે લોકો આવી ગયા છીએ. જોજો બોલો, 1 માળ છે, પહેલા માળે છે આપણો રૂમ, તેમ છતાં ભાઈને લિફ્ટમાં આવવું હોય. અરે યાર, પગથિયે ચડતા શું થાય? ટાંટિયાને બચાવવાનું ભાઈ, ઊભા રહ્યો તો ઓમે દુખે ટાંટિયા.